હલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે ઇતિહાસમાં છઠ્ઠા પાઠમાં મૌર્ય યુગ, જેમાં ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક વિશે જાણ્યું. હવે તમારા ઇતિહાસનો પાઠ 7 છે, જેમાં ગુપ્ત યુગ અને અન્ય શાસકો વિશેની માહિતી મેળવીશું. ઈસુની 3જી સદીમાં મગધમાં પ્રભાવશાળી ગુપ્ત વંશની સ્થાપના થઈ. ગુપ્ત વંશે ભારતમાં રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા સ્થાપી. તેનાથી અપૂર્વ સમૃદ્ધિ પણ આવી. આથી ગુપ્ત યુગને ભારતનો સુવર્ણયુગ પણ કહેવામાં આવે છે. સુવર્ણયુગ એટલે દેશની સમગ્ર પ્રજાની સર્વોત્કૃષ્ટ પ્રગતિ અને આબાદી. ગુપ્ત સમ્રાટોએ લોકોને શાંતિ અને સમૃદ્ધિ આપી, જેની પ્રશંસા વિદેશી મુસાફરોએ પણ કરી છે. ગુપ્ત યુગનો સુવર્ણ યુગ ઘણે અંશે ગુપ્ત સમ્રાટોનું સર્જન હતું. અને આ ગુપ્ત સમ્રાટોમાં સૌથી પહેલાં આપણે ચાલો સમજીએ ચંદ્રગુપ્ત પહેલા વિશે. તો મગધ સામ્રાજ્યમાં શ્રીગુપ્ત એ ગુપ્ત વંશના સ્થાપક હતા. તેના પુત્રનું નામ ઘટોત્કચ ગુપ્ત હતું. ઘટોત્કચ ગુપ્તના અનુગામી રાજા તરીકે ચંદ્રગુપ્ત પહેલો ઈસવીસન 319માં પાટલીપુત્રની ગાદી આવ્યો. તેણે શક્તિશાળી લીચ્છી જાતિની કન્યા કુમારદેવી સાથે લગ્ન કર્યા. લીચ્છવીઓની સહાયથી તેણે મગધના રાજ્યનો વિસ્તાર કર્યો. તેણે મગધની પાસેના પ્રયાગરાજ, હાલનું અલ્હાબાદ જેને કહીએ છીએ આપણે, અને સાકેત એટલે કે હાલનું અયોધ્યા, આ 2 પ્રદેશો જીતી લીધા અને મગધનો વિસ્તાર આગળ વધાર્યો. તેણે મહારાજને બદલે મહારાજા ધીરાજ જેવું ગૌરવપ્રદ બિરુદ ધારણ કર્યું. તેણે પોતાની સત્તા અને પ્રતિષ્ઠાની પ્રતીતિ કરાવવા સોનાના સિક્કા બહાર પડાવ્યા હતા. તેનો રાજ્યાભિષેક થયો ત્યારથી તેણે ગુપ્ત સંવત શરૂ કરાવ્યો. સૌરાષ્ટ્રના વલ્લભી રાજ્યના શાસકોએ પણ આ ગુપ્ત સંવતનો સ્વીકાર કર્યો હતો. ગુપ્ત સંવતના આરંભના કારણે હિંદના ઇતિહાસમાં કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી પણ શક્ય બની. ચંદ્રગુપ્ત પહેલા પછી બીજો સમ્રાટ, જેના વિશે આપણે સમજીએ તો સમ્રાટ સમુદ્રગુપ્ત. એ ચંદ્રગુપ્ત પ્રથમ પછી તેના પ્રતાપી પુત્ર સમુદ્રગુપ્તને ગાદી સોંપવામાં આવી. સમુદ્રગુપ્તના સમયની માહિતી પ્રયાગરાજના સ્તંભલેખ, પ્રયાગ પ્રશસ્તિ અને તેના સિક્કાઓમાંથી મળે છે. આ પ્રશસ્તિ રાજકવિ હરિસેણે રચી છે. તેમાં સમ્રાટ સમુદ્રગુપ્તના દિગ્વિજયો અને સાંસ્કૃતિક સિદ્ધિઓ પણ વર્ણવી છે. તેણે ખૂબ જ ઓછા સમયમાં ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોથી માંડી અફઘાનિસ્તાનના કુષાણ શાસન તંત્ર સુધી તેની વિજય યાત્રા પૂરી કરી હતી. દક્ષિણમાં લગભગ 12 જેટલા રાજાઓને તેણે હરાવ્યા. તેણે આ રાજાઓને હરાવીને તેમના રાજ્યો ખાલસા કરવાને બદલે તેઓને ખંડિયા રાજાઓ તરીકે ડાપણપૂર્વક પુનઃ સ્થાપિત કર્યા. રાજ્યનો વહીવટ ચલાવવા રાજ્યપાલો અને અધિકારીઓની પણ નિમણૂક કરી. ચંદ્રગુપ્ત પ્રથમનો પ્રતાપી પુત્ર એટલે કે સમુદ્રગુપ્ત એ મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટ હતો. તેની સાહિત્યિક સિદ્ધિઓ તથા ચારિત્ર્ય પણ નોંધપાત્ર હતા. તેણે અનેક કાવ્યોની રચના કરી કવિરાજનું બિરુદ મેળવ્યું હતું. કમનસીબે તેનું આજે એક પણ કાવ્ય મળતું નથી. એક સિક્કામાં તેણે જે સિક્કા બહાર પડાવ્યા હતા તેમાં તેને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે, જે તેનો સંગીત પ્રેમ દર્શાવે છે. તેના શાસનકાળ દરમિયાન અનેક મંદિરો, બૌદ્ધ વિહારો અને જૈન ઉપાશ્રયો બંધાયા હતા.
તેણે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. આ સંદર્ભે તેણે સિક્કા પડાવ્યા હતા. તેણે પોતાના દરબારમાં વિદ્વાનોને એકત્રિત કરી ઉચ્ચ પ્રકારનું સાહિત્યનું સર્જન કરાવ્યું હતું. જ્ઞાનીઓ તેની અને તે જ્ઞાનીઓની સોબત ઈચ્છતા હતા. તેણે હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું હતું. તેણે સામાજિક રીત રિવાજોને સ્વીકાર્યા હતા. પ્રાચીન ભારતના ઇતિહાસમાં આમ સમુદ્રગુપ્તનું સ્થાન વિશિષ્ટ અને નોંધપાત્ર છે. ગુપ્ત સામ્રાજ્યની મહત્તાનો તે સર્જક હતો. આ ગુપ્ત યુગના શાસન સમયના આ સિક્કાઓનું ચિત્ર છે કે જે સમુદ્રગુપ્તે પોતાના સમયમાં બનાવ્યા હતા. હવે ચંદ્રગુપ્ત પહેલાં પછી તેનો પ્રતાપી પુત્ર સમુદ્રગુપ્ત ગાદી આવ્યો અને સમુદ્રગુપ્ત પછી સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો, જે સમુદ્રગુપ્તના પુત્ર હતા, જે વિક્રમાદિત્ય તરીકે પણ આપણે ઓળખીએ છીએ, તે ઈસવીસન 375માં સમુદ્રગુપ્તનું અવસાન થયું અને તેના સ્થાને ચંદ્રગુપ્ત બીજો ગાદી ઉપર આવ્યો. તેણે પિતાએ વારસામાં આપેલા વિશાળ સામ્રાજ્યને સફળતાપૂર્વક સાચવ્યું. એટલું જ નહીં, પણ કેટલાક વિજયો મેળવીને સામ્રાજ્યનો વિસ્તાર પણ વધાર્યો. ચંદ્રગુપ્ત બીજો ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક હતો. તેના સામ્રાજ્યની સરહદો શક રાજ્યને અડકીને આવી હતી. તેને ગુજરાત ઉપર હુમલો કરી શક ક્ષત્ર વંશના રાજ્યનો પણ અંત આણ્યો અને આ વિજયની યાદમાં તેણે શકારીનું બિરુદ ધારણ કર્યું અને તે વિક્રમાદિત્ય પણ કહેવાયો. તેણે 300 વર્ષથી પગદંડો જમાવીને બેઠેલા શક ક્ષત્રપોને હાંકી કાઢવા માટે શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધી તેમની મદદથી પોતાનું સૈન્ય બળ વધાર્યું. આ લગ્ન સંબંધો તેણે પોતાના સામ્રાજ્યના વિસ્તારમાં અને દુશ્મનોને મહાત કરવામાં ખૂબ જ ઉપયોગી થયા. તેણે જીતેલો નવો પ્રદેશ ઘણો જ અગત્યનો હતો. ગુજરાત અને સૌરાષ્ટ્રના સમુદ્ર પ્રદેશો, ભૃગુ કચ્છ એટલે કે હાલનું ભરૂચ અને સ્તંભ તીર્થ એટલે કે ખંભાતના ધીકતા જે બંદરો હતા તે ગુપ્ત સામ્રાજ્યને મળ્યા. પરિણામે રાજ્યનો દરિયાઈ વ્યાપાર ખૂબ જ વધ્યો અને ગુપ્ત રાજાઓ અખૂટ સંપત્તિના માલિક બન્યા. આ ગુપ્ત શાસિત ભારતનો આ એક નકશો જુઓ, જેમાં તમને જોવા મળશે અરબ સાગર, બંગાળનો ઉપસાગર, સિંધુ, મરુ, વૈશાલી, પાટલીપુત્ર, નર્મદા, ગંગા જેવી નદીઓ તેમજ હિમાલય જેવા પર્વત દર્શાવેલા છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ગુપ્ત યુગ અને તેના શાસકો. ચંદ્રગુપ્ત, સમ્રાટ સમુદ્રગુપ્ત અને સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્ય આ ઈસુની 3જી સદીના પ્રભાવશાળી ગુપ્ત વંશના શાસકો હતા. બરાબર. અને આ સમયમાં ભારતમાં રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા સ્થપાઈ હતી અને તેના કારણે ગુપ્ત યુગને ભારતનો સુવર્ણયુગ કહેવામાં આવે છે. બરાબર. આટલા પુનરાવર્તન પછી આગળ વધીએ કે ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં ચીની યાત્રાળુઓ આપણા ભારતમાં આવ્યા હતા અને તેમાંના એક પ્રવાસી ચંદ્રગુપ્ત દ્વિતીય બીજાના સમયમાં આવેલા ચીની યાત્રાળુ ફાહિયાન, જેને ગુપ્ત રાજ્ય વહીવટના અને ગુપ્ત સામ્રાજ્યની સમૃદ્ધિના વખાણ કર્યા છે. ચંદ્રગુપ્ત બીજો વૈષ્ણવ ધર્મી હોવા છતાં અન્ય ધર્મો પ્રત્યે ખૂબ આદરભાવ ધરાવતો હતો. તેનો સેનાપતિ આમ્રકારદેવ બૌદ્ધ ધર્મી અને રાજ્યમંત્રી વરસેન શૈવ ધર્મી હતો. રાજધાની પાટલીપુત્રમાં
પણ અનેક બૌદ્ધ મઠો આવેલા હતા. ટૂંકમાં ચંદ્રગુપ્ત બીજો એ પોતે કયો ધર્મ હતો? વૈષ્ણવ ધર્મી હતા. પણ બીજા બધા ધર્મો પ્રત્યે પણ તેમને ખૂબ આદર હતો અને એટલા માટે જ બીજા ધર્મના લોકો તેમના રાજ્યમાં સમાવેશ કરવામાં આવ્યા હતા. તેના શાસનકાળ દરમિયાન મેળવેલ સાંસ્કૃતિક સિદ્ધિઓને કારણે જ ગુપ્તયુગ સુવર્ણયુગ બની શક્યો. તે વિદ્વાનો અને કવિઓનો આશ્રયદાતા હતો. સંસ્કૃત ભાષાના મહાન કવિ અને નાટ્યલેખક કાલિદાસ તેના રાજકવિ હતા. ધન્વંતરી તેના રાજવૈદ્ય હતા. વૈજ્ઞાનિક વરાહમિહિર, વૈતાલ ભટ્ટ, અમરકોશના રચયિતા અમરસિંહ જેવા રત્નોથી તેનો રાજદરબાર શોભતો હતો. તેના સમયમાં શિલ્પ, સ્થાપત્ય અને ચિત્રકલાનો સુંદર વિકાસ થયો હતો. અજંતાના ઘણા કલા મંડપો તેના સમયમાં તૈયાર થયા. તેને રાજધાની પાટલીપુત્રમાં અનેક બૌદ્ધ મઠો બંધાવ્યા હતા. દિલ્હી પાસેનો મહેરોલી સ્તંભ તેના સમયમાં સ્થપાયો, જેને સદીઓ સુધી તાપ અને વરસાદમાં રહેવા છતાં કાટ લાગ્યો નથી. તમે જોઈ શકો છો કે આ મહેરોલીનો લોહ સ્તંભ છે. તેની ખાસિયત એ છે કે આટલી સદીઓ વીતી ગઈ હોવા છતાં આવા તાપ અને મુશળધાર વરસાદ આટલી સદીઓમાં પડ્યા પછી પણ તેના ઉપર કાટ નથી લાગ્યો. બરાબર, આ એની વિશેષતા છે. તેણે પાટલીપુત્ર ઉપરાંત ઉજ્જૈનને બીજી રાજધાની બનાવી. તેણે રાજ્યને જુદા જુદા વહીવટી એકમોમાં વહેંચી સુવ્યવસ્થિત વહીવટ ચલાવ્યો. લગભગ ઈસવીસન 414ના અરસામાં આ મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યનું અવસાન થયું. વિદ્યાર્થી મિત્રો, તમારો આ પ્રથમ ભાગમાં આપણે આ 3 શાસકો વિશે સમજ્યા. હવે આપણે બીજા ભાગમાં કુમારગુપ્ત પહેલાં, સ્કંદગુપ્ત, ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા, ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ, ધાર્મિક સ્થિતિ, સાંસ્કૃતિક સ્થિતિ, વૈજ્ઞાનિક સ્થિતિ વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. ત્યાં સુધી આવજો.